નખત્રાણા શાખા મધ્યે સભાસદ ભેટ વિતરણ કરાયું. ધી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા પોતાના સભાસદશ્રીઓને સુવર્ણ જયંતિ નિમિત્તે સભાસદ ભેટ 2024 આપવાનું બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવેલ. નખત્રાણાના સભાસદશ્રી સાથે મળીને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ બી ઠક્કર, બેંકના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ આર ઠક્કર, બેંકના વાઇસ ચેરમેન શ્રી રમેશભાઈ બી મહેશ્વરી, ડાયરેક્ટર સર્વશ્રી કલ્પેશભાઈ આર ઠક્કર, હિતેશભાઈ સી ઠક્કર, મધુકરભાઈ પી ઠક્કર, મનીષભાઈ પી ઠક્કર, પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી ધીરેનભાઈ એમ શાહ ઉપસ્થિત રહેલ અને ઉપસ્થિત સભાસદો સાથે દીપ પ્રાગટ્ય કરી સભાસદ ભેટ વિતરણનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. બેંકના સભાસદો પૈકી 350 જેટલા સભાસદો નખત્રાણામાં ધીએ છે. આજના પ્રોગ્રામમાં સભાસદોનું સ્વાગત વાઇસ ચેરમેન રમેશભાઈ મહેશ્વરીએ કરેલ. ઉપરાંત બેંકના નખત્રાણાના સભાસદો સાથે બેંક ઓફ ડાયરેક્ટર્સ સાથે વિચાર વિમર્શ કરવામાં આવેલું, જેમાં મોરબી શ્રી હેમેન્દ્રભાઈ કંસારાએ જણાવવામાં આવ્યું કે હાલમાં બેંકની નખત્રાણા શાખા ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવે છે, જેનાથી નખત્રાણાના સૌ વેપારી ગ્રાહકોને બેન્કિંગ સુવિધા પૂરતી પાડવામાં આવે છે. તેઓએ કહ્યું હતું તેમજ હાલમાં બજારમાં ₹10ના નોટોની ખૂબ જ અછત રહે છે, જેના કારણે રોજિંદા વ્યવહારમાં ખૂબ જ અડચણ થાય છે, જેથી તેઓએ જણાવેલ કે ₹10ના સિક્કા બેંક દ્વારા લેવામાં જ આવતા હોય છે અને જેને ધ્યાને લઈ ₹10ના સિક્કાની લેવડ દેવડ કરતા રહો, જેથી વ્યવસ્થા જળવાઈ શકે. તેમજ નખત્રાણા ખાતે પ્રથમ ગિફ્ટ વિતરણ શૈલેષભાઈ આયાને ચેરમેન શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું. ઉપરાંત આજના પ્રોગ્રામ વેપારી મિત્રો પૈકી સર્વેશ્રી રાજેશભાઈ પલણ, ચંદનસિંહ રાઠોડ, નીતિનભાઈ ઠક્કર, લાલજીભાઈ રામાણી, છગનભાઈ આયા અને વિશનજીભાઈ પલણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગનું સંચાલન જનરલ મેનેજર ધીરેનભાઈ મજેઠિયા દ્વારા કરવામાં આવ્યું. શાખા મેનેજર જયભાઈ બુદ્ધદેવ, દિલીપભાઈ ઠક્કર, રાજદીપ ઠક્કર, શિવાંગ અંતાણી, ચેતન વ્યાસે વ્યવસ્થા સંભાળી હતી.